ગીર સોમનાથમાં 59 લોકો સાથે છેતરપિંડી આચરનાર ભેજાબાજ હવે પોલીસ સકંજામાં આવી ગયો છે। કોડીનાર પોલીસે એક અનોખો ઠગ અમર હાજી જીકાનીને ઝડપી પાડ્યો છે, જે ઘેટા બકરાથી લઈને કોઈ પણ વસ્તુ ખરીદી લે તો તે પણ પૈસા વગર। આ ઠગબાજ લોકોને ચેક આપી વસ્તુ ખરીદી લેતો અને તે ચેક બાઉન્સ થતા। આ ભેજાબાજી કોઈ એક બે નહીં પરંતુ 59 લોકો સાથે છેતરપિંડી આચરી છે, જેમાં પડનગર ગામના એક વ્યક્તિ પાસેથી બાઇક લઈ રોકડાના બદલે ₹3.40 લાખનો ચેક આપ્યો, જે રિટર્ન થયો। તો અન્ય જૂનાગઢના વંથલીના એક વ્યક્તિએ પણ આ જ રીતે ફરિયાદ નોંધાવી, જેની પાસેથી ભેંસ લઈને આ જ રીતે ચેક આપી છેતરપિંડી આચરી હતી। મારા છોકરાનું બાઇક છે ને, એ ચેક આપી અને બાઇક એ લઈ ગયો। 3,40,000નો ચેક આપ્યો હતો। ચેક 2 વખત રિટર્ન થયો અને અત્યારે નથી ઓલું કહેતો પૈસા નથી આપતા। કોણ લઈ ગયું? અમર હાજી જીકાણી, ક્યાં ગામનો? ડારી। પોલીસ તપાસમાં આરોપી ઘેટા બકરાથી લઈને બાઇકની ખરીદી કરી ખોટા ચેક આપતો, જે રિટર્ન થતા, જે બાદ પૈસા ચૂકવતો નહીં। આરોપી આ રીતે એક બે નહીં પરંતુ 59 લોકોને છેતરી ચૂક્યો છે। અધિકારી હોવાનું કહી અલગ અલગ બહાના બનાવી રોકડના બદલે ચેક આપી લોકોને લૂંટતો હતો। એટલું જ નહીં, આ ઠગ ચેક પણ અન્યના નામનો આપતો। આખરે કોડીનાર પોલીસે ફરિયાદોના આધારે આરોપી અમર હાજી જીકાનીને દબોચી લીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આરોપીનું નામ છે અમર હાજી જીકાણી, જે પોતે ડારી ગામનો છે। તપાસ દરમિયાન બહાર એવું આવેલું છે કે આ જે આરોપી છે એ 59 જેટલા જુદા જુદા વ્યક્તિઓ સાથે પોતે છેતરપિંડીની કબૂલાત કરી છે। એ જુદા જુદા ગામના વ્યક્તિઓ પાસેથી કોઈપણ પ્રકારની વસ્તુ વેચાતી લઈ લેતો હતો, જેમ કે તે ભેંસ, પાડા, બકરા, મોટરસાઇકલ, પથ્થર, લોખંડ, કોઈપણ વસ્તુ જે વેચાતી મળતી હોય તેને જેને વેચવું એનો સંપર્ક કરી અને એને ચેક આપી અથવા તો બીજા કોઈ પ્રકારે એને વાયદો કરી વસ્તુ લઈ અને પાછળથી નાણાં ચૂકવતો ન હતો।